તો જય માતાજી મિત્રો, હું છું આજ અને તમારું સ્વાગત છે આપણા 27મા દિવસના મિની વ્લોગમાં। પછી રોજના ટાઈમે હું થઈ ગયો છે નાચ ધોઈને તૈયાર, અને આજ થોડોક તડકા જેવું છે એટલે મજા આવી ગઈ થોડીક વાર। પછી હું સીધો પૂગી ગયો આપણી દુકાન અને કરી લીધો આપણું આસન ગ્રહણ। હજી તો થોડીક વાર પહેલા તડકાની વાત કરી તા તો મેં રાતે બગબગાટી બોલાવી નાખી। પછી મેં બોલાવી દીધું મજદૂરને ગાડી ધોવા, સોરી રુદ્રને ગાડી ધોવા। જો કેમ બાકી મન લગાવીને મગ્ન થઈને ધોવે ને ગાડી। પછી ઘરે આવીને જોયું ત્યાં તો સ્વિમિંગ પુલ બની ગયું, હાલો નાઈ લઈએ ફટાફટ। अबे साले तभी પછી વરસાદ રોકી ગયો તો એટલે હું ને રુદ્ર નીકળી સીધા દુકાને જવા। કેમ બાકી કેમ બેઠો બાકી આવે તમારા કોઈને ટેલેન્ટ છે આવો? પછી દુકાનના નારિયેલ ઘટ્યા એટલે મારો વાર આવી ગયો સીધું નારિયેલ સોલવાનું। ભૂત ને જીમ ગયો પણ હે ભગવાન થક ગયા। એ જો તોડ નાખ્યું છે ને, ક્યાંય હખના રહી તો નહીં હજુ કોઈ વાતે। પછી આપણે તો પી ગયા પાણીમાં શું હોય। देखा आपने लापरवाही का नतीजा है। પછી શું છે બાહુબલીની તાકાત લગાડી મેં તો નાખ્યું સીધું નારિયેલના કટકા। પછી ફાઇનલી નારિયેલ સોલે દૂધ લેવાનું થઈ ગયો ટાઈમ એટલે હું નીકળી ગયો સીધું કીટલું લઈને ડેરીએ જવા। ત્યાં તો અંદરથી દોડીને આવ્યું કે આજ ગાડી તેરા ભાઈ ચલાએગા। પછી હું ને રુદ્ર પૂગી ગયા સીધા રોડ પર દૂધ લેવા। કેમ બાકી જો લટકીને બેઠો કોકની ડેરીએ। પછી મારે જવાનું હતું માંગરો એટલે મેં ગાડી કાઢી, હું ને મારો ભાઈ નીકળી ગયા સીધા હોટેલે જમવા। આ બે અમારે ભેગા હતા, અમે 4 જણા જમવા ગયા હતા। शाबाश बेटा।